વિડીયો અધૂરો રહી ગયો હતો, એટલા માટે મેં ફરીવાર આ સ્ટાર્ટ કર્યો. મારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી, ગંભીર પરિસ્થિતિ હતી. તો મેં એક ઓફિસરને મેં વાત કરી હતી, જેમનું દિનેશ સરને મેં વાત કરી હતી. મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે 3-4 મહિના પહેલાં. તો મને મદદ કરવા વિનંતી, જેથી કરીને મને રોજીરોટી મળી રહે. તો ટ્રસ્ટનું નામ છે દર્શ કેર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના દાતા શ્રી દિનેશભાઈ જાદવ સર, તેમજ દર્શિતાબેન શાહ અને ટ્રસ્ટીઓ, અમુક ટ્રસ્ટીઓ દ્વારા મને ભેગા મળીને મને રોજીરોટી મળે તેવી વ્યવસ્થામાં મને વ્યવસ્થા માટે પેન્ટિંગનો સામાન ઘણો આપ્યો મને, જેથી કરીને હું આગળ કમાઈ શકું, મારું ગુજરાન ચાલી શકે. તો મેં એ દાતાશ્રીઓના સામાન મને આપવાથી ઘણો બધો મેં પેન્ટિંગો બનાવ્યા, જેથી કરીને મને આગળ પ્રોત્સાહન મળી શકે અને ભવિષ્યમાં હું મારું ગુજરાન ચલાવી શકું. તો મેં દાતાશ્રીઓના દ્વારા મને જે આપેલો સામાન દ્વારા મેં ઘણા બધા પેન્ટિંગો બનાવ્યા, જેથી કરીને એ પેન્ટિંગો મેં કમસે કમ 500થી ઉપર બનાવ્યા એ પેન્ટિંગો. અને એ પેન્ટિંગોને મેં વિડીયો બનાવી મેં અપલોડ કર્યા છે, જે યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલ તેમજ ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ ચેનલ, ફેસબુક, યુટ્યુબ ચેનલ એવી ચેનલોમાં મેં ઘણા બધા વિડીયો બનાવી મૂક્યા છે. અને એ ડ્રોઈંગોને તમે આપ જોઈ શકો છો. તો પ્લીઝ મને આ વિડીયો યોગ્ય લાગે, આ ફોટો યોગ્ય લાગે તો પ્લીઝ આગળ શેર કરવા વિનંતી. એક લાઈક, શેર, સબસ્ક્રાઈબર ચેનલ કરવાથી મને ઘણું બધું પ્રોત્સાહન મળી શકે છે. તો પ્લીઝ મને મદદ કરવા વિનંતી. યોગ્ય લાગે તો આગળ શેર કરવા વિનંતી, જેથી કરીને મને પ્રોત્સાહન મળી શકે. તમે જોઈ શકો છો. ખરેખર ધન્યવાદ છે કે મને દાતાશ્રીએ દ્વારા મને આપેલો ઘણો બધો સામાન આપ્યો, તાકી મેં ઘણા બધા પેન્ટિંગો મેં બનાવ્યા. અને એ પેન્ટિંગોનું એક રોજગારી મને મળી રહે તેવું એક પ્લેટફોર્મ, એક નાનું એવું પ્લેટફોર્મ બની ગયું છે. ઇન્સ્ટાગ્રામ ચેનલ, ફેસબુક ચેનલ અને યુટ્યુબ ચેનલના માધ્યમથી ઘણા બધા મેં ડ્રોઈંગો અપલોડ કર્યા છે. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબર કરવા વિનંતી, જેથી કરીને મને મદદ મળી શકે.